જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. લે વાહ, મસ્ત ચા બનાવીશ તમે. મેં બનાવીને એટલે રોજ રોજ બનાવું છું. તમને નહીં ભાવતી આમાં મારો વક? ટૂંકમાં એમ કહી દે ને કે તને ચા બનાવતા નથી આવડતી, બસ. નહીં આવડતી ને, મોની લીધું મેં, નહીં આવડતી. હવે રોજ તમે જ બનાવજો, બરાબર? ચમ સો જીજાજી, હું આવી ગયો. હેલા મારા ભાઈ. આ ઘરમાં ભૂત ઓછું હતું તે પાછું પલિત આવ્યું. અરે આવો, વેલકમ. રમતાજી આ આનંદની વાત છે. બોલો બોલો, ચમનું આવવાનું થયું? ફોન આ વખતે મેં નક્કી કરી લીધું છે કે હવે મારે ઓંધા નથી રહેવું. બહુ લેટ નક્કી કર્યું ભાઈ તમે. જો દીદી કેવી મજાક કરે છે. ભગવાને જેની સાથે મજાક કરી હોય એની મજાક હું કઈ રીતે કરી શકું ભાઈલા? કશું નહીં, સરસ. બોલો આગળ. દીદી, મારી પાસે એક મેરેજ બ્યુરોનો જબરજસ્ત કોન્ટેક્ટ છે. અહીં આગળ જે જાય છે ને એનું નક્કી થઈ જાય છે. હે? હા, અને એકદમ વિશ્વાસ પાત્ર અને ભરોસા પાત્ર છે. બંને એક જ કહેવાય ભાઈ. હા, એ તો મને ખબર છે, પણ હું તમારું જનરલ નોલેજ ચેક કરતો હતો. બોલો, ગોડાન જ્ઞાન આવી ગયું. સરસ સરસ, વેરી ગુડ. તમે બંને છે ને આ મસ્તી મજાક કરવાનું છોડો. એના માટે સોડી જોવા જવાનું છે. આપણે જઈએ. હેડો હેડો. હેડ હેડ, તું હેડ. આપણે છોકરી જોવા જઈએ તાર માટે. અલ્યા પણ ભાઈ, ચો આગળ જવાનું છે એનું ફોર્મ ઠેકોણું તો હોય કે ના હોય? હા, નામ શું છે? તોડીને જોડશે મેરેજ બ્યુરો. નક્કી છૂટાછેડા વાળું હશે. એટલે આ તોડીને જોડો એટલે તોડીને જોડવાની, એટલે છૂટાછેડા વાળું હોય બધું. આમાં કઈ કાઢવાનું નહીં. વધારે ના બોલશો. હેડ હવે તું, આપણે બધા સાથે જ જઈએ. એટલે બોન તમે લોકો જાઓ અને હું છે ને આમ નહીં ધોઈને મસ્ત ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને પાછળ બાઇક લઈને રમાઈને આવું છું. હારું, તો એવું કરીએ. માંડ રવિવાર આરામ કરવા મળ્યો તો એ આરામ જ્યો. હા, એટલે આ રવિવાર હવે મારા હા તારા ભાઈના નોમ પર. હેડો. જુઓ ભાઈ, આપણે બેઠા છે એટલે તમે બિલકુલ ચિંતા કરતા જ નહીં. છોકરાનું લગ્ન થઈ જશે, આપણે બેઠા છે, સમજ્યા? અને પાછું બજેટનું તો હપું છું, ચિંતા ના કરતા. આપણે બેઠા જ છે. અને બીજી વાત, કદાચ બજેટ ના હોય ને તોય ચિંતા ના કરતા, આપણે બેઠા છે. હો, હા હા, તમે મેલું છું, બાકી ચિંતા નહીં કરવાની, આપણે બેઠા છે. હા, કોણ છો ભાઈ? અમે બેઠા જ છીએ. હા, બેઠા તો છો, બરોબર છે. હા, તમે કોણ? હું જીતું. હા, હું મંગુ. અચ્છા, તમે જીતુ. હા. વાહ, તમે શું આ દેખાવ છો જોરદાર. અને મને લાગે છે તો સુધી તમારી ઉંમર આમ 25-26, એટલે તમારે જોઈએ 24 વર્ષની. એટલે એક કામ કરો, એક શ્વેતા કરીને છોકરી છે, મને લાગે તો સુધી પરફેક્ટ ફિટ બેસી જશે, થઈ જશે તમારું. હાડો. ઓ ભાઈ, થઈ જશે વાળા. એમનું લગ્ન થઈ જયેલું છે. અચ્છા, એવું છે? હા હા હા, તો તમારી તો વાત જ ચિંતા જ ચાલશે. તમે શું દેખાવ છો? હા, અરે તમારી હાથે તો માંગવાનો ઢગલે ઢગલા છે. ખાલી એક ફોન કર્યો તમારે તો થઈ જ જશે. ઉભા રહો. ઓ ભાઈ, ઉભારો વાળા બેઠેલા છો બરાબર છે. મેલો. હા. જે ગાડીની વાત કરું છું ને એ ગાડી મારા નોમ પર છે. એનું લાયસન્સ છે મારા પાસે છે. એના ઘોઘરામાં મંગલસૂત્ર નહીં દેખાતું તને? આ મારું બૈરું છે મંગુ. અચ્છા, એવું છે? તો થોડી મિસ્ટેક થઈ ગઈ. શું મિસ્ટેક હોત રે? બેરું કૂટ કરો છો. અચ્છા, તો પછી અહીંયા આગળ હા, એટલે તમે બે એકબીજાના લગ્ન માટે નહીં આયા? ના. બરોબર. તો શું કરવા આયા? કોની ખાતર આયા છો? મારા ભાઈ માટે. અચ્છા, ભાઈ ના. આ તો બોલો, તમારા ભાઈ શું કરે છે? એટલે ભાઈ મારો ભાઈ નહીં, મારો હાડો અનો ભાઈ. અચ્છા એનો તો હાડો થાય. અચ્છા, તમારો હાડો થાય. તો હા હા હા, તો તમારો હાડો શું કરે છે? હાડો એટલે અમને ઓય ભાઈ, યાર તારી ભાઈ બુદ્ધિ જેવું છે. મારો હાડો છે, ઓનો ભાઈ છે. હા, અચ્છા અચ્છા, બરોબર. આ તો થોડીક મિસ્ટેક થઈ જાય, બાકી આપણે બેઠા મિસ્ટેક છે. નથી, આમ તો મોટી મિસ્ટેક કહેવાય યાર. હા હા, હવે મને એક કહો કે તમારો ભાઈ, હા, તમારો ભાઈ શું કરે છે? આખા શહેરનું કરી નાખે છે ભાઈ. શું વાત કરો છો? મને તો બધા ગામનું તો કરે જ છે. એ ગોમનું કરી નાખ્યું એટલે ગોમ મારે બહાર કાઢીને વેલ્યું, એટલે હવે શહેરનું કરે છે. મજાક કરે છે એ રહ્યા. અચ્છા, બરોબર ભાઈ બહુ મસ્ત છોકરો છે અને મસ્ત એની નોકરી છે. એના માટે મસ્ત છોકરી જોવાની છે. બસ તમે હોદ્યા લો મસ્ત છોકરી. અરે વાહ, પણ મારે જુઓ તો પડે ને, છે કેવો? કારણ કે મારે એના લાયક છોડી ખોજવી પડે. જોશો તો એને લાયક કશું નહીં મળે. અરે મસ્તી કરે છે એ રહ્યા. તમે મસ્તી ના કરો ને. અચ્છા, હવે મને એક કહો કે તમારા ભાઈની કેટલી ઉંમર છે? અડવાણીથી 1-2 વર્ષનો છે. એવડો મોટો છે?
ના ના 25 વર્ષનો જ છે, એકદમ લગ્નના લાયક. હા ઓકે, હા તો બરોબર છે. અચ્છા ચલો ભણ્યો છે હજુ 10મું પાસ નહીં થયું ભાઈ. અલ્યા ભાઈ હમણાં કે 25 વર્ષ અને તમે 10 ની વાત કરો. એ મજાક કરે છે રે, એ 10મું પાક્કું કરે છે. છેલ્લા 10 વર્ષથી પાક્કું કરસ બોલો. એટલે ભણે છે ટૂંકમાં એમ. મને કહો બરોબર છે તો જોઈ લીધું મેં. મને કહો કે દેખાય છે કેવો સદાશિવને બેહાડો ને એને ઉઠાડો. ત્યાં એટલે સમજે ને પછી. અરે મસ્તી કરે છે એરા, તમે મસ્તી ના કરો ને. મારા ભાઈ છે ને એક સાઈડ થી આમ સલમાન ખાન લાગે હા. અને એક સાઈડ થી આમ સની દેઓલ લાગે અને હમેથી જોઈએ ને તો ઋતિક રોશન જેવો લાગે. ટૂંકમાં સાયકલની સીટ જેવું લાગે આમ તમને. હા, એટલે મસ્તી ના કરો તમે. અરે મસ્તી. એટલે મારા ભાઈ એકદમ આમ હીરો મટીરિયલ છે. આ પેલી હીરોની સાયકલની સીટ એવું એમ. એટલે હીરો ટૂંકમાં હા. હીરો ગણ હા લેવાનો. બસ હીરો છે હા. ટૂંકમાં. આ ચોઈ નીકળી પડે યાર. ઓ ભાઈ આ મારો હારો છે. મારા ભાઈ છે. એટલે તને કોણે ફેદી માર્યો આમ? આવતા મોટ કારસ્તાન કર્યું. આ બેહોશ થઈ ગયો, બોબનો લગ્ન થઈ ગયો. ઓ ભાઈ ઉઠાડો ને. ઉઠો ઉઠો. ઓ ભાઈ ઉઠો. હા હા. ઓની વાત છે. તમે મજાક ના કરશો. મારા ભાઈને કેટલું વાગ્યું છે? ભાઈ તને વધારે વાગ્યું જ નહીં ને? વાગે જ ને. આ લગ્નના ઉમળકામાં ગાડી રમરમાઈને કાઢીએ છીએ અને મને એમાં ઠોકાઈ ગયા છે. આ ખેતી નાશો કૂતરો એવો થઈ ગયો છે. ભાઈ આ બધું આટલું બધું એક્સિડન્ટ કેવી રીતે થઈ ગયું તારું? આ બોવાનો સીધો સીધો હું તો મારા રસ્તે જ જતો હતો, પણ એક ગાડીવાળો વચ્ચે આડો પડ્યો રોંગ સાઈડ પર. તે સિયા જ અડી ગઈ તો હું પછી સ્લીપ મારી ગયો. અરે તને વધારે વાગ્યું જ નહીં ને? તો ને બધું સાચું કહું મંગુ, આખી જિંદગીમાં તારી બા ના કે શું કરી શકી એ આ તારા ભાઈએ કર્યું. શું? વગર ક્લોરોફોર્મે માણસને બેહોશ કરી નાખ્યો આણે. હજુ તમે મને ઓળખતા નહીં. એટલે તું મને નહીં ઓળખતો. સૌથી પહેલા તાર મોઢું લઈને તારા કઈ લગન બગન થતો હોય છે અને કોઈ છોડી તું ઊભો થઈ જા. ઊભો થવાની કરે છે. નેકડી પડે છે લગ્ન કરવા. આ લાગુ શું? મારો પણ સમય આવશે. અરે તમે અહીંયા? હું તો આખા રસ્તે તમને શોધતી આવી અને તમે મને અહીંયા મળી ગયા. શું કર્યું પાછું આણે? આઈ લવ યુ. આઈ લવ યુ. જોયું મારા ભાઈને આઈ લવ યુ કીધું આ સોડીએ. જો આઈ લવ યુ કીધું. હોશિયાર. જવાબ આપ ને. થેન્ક યુ થેન્ક યુ નહીં, આઈ લવ યુ નો જવાબ આપ. હા આઈ લવ યુ. આ ચહેરો તો બતાવો મને. ઓ નીલમ શું? તમે મને ઓળખો છો? અરે મારી બહુ છે. ઓ બુદ્ધિ વગરની મને શું ગમ્યું તને? આ ગમ્યો? મને છે ને આમનો સ્વભાવ બહુ ગમ્યો. તમને ખબર છે હું રસ્તામાંથી આવતી હતી ને તો ત્યાં નાનું એક એવું ગલુડી જતું હતું તો એને બચાવવાના ચક્કરમાં આમનો એક્સિડન્ટ થઈ ગયો. આ બધી હાલત એમાં જ થઈ. કેટલા એનિમલ્સ લવર્સ છે. મને છે ને મને બહુ જ પ્રેમ કરશે. જે એનિમલ્સને આટલો પ્રેમ કરે છે તે મને કેટલો પ્રેમ કરશે. બહુ જ કરશે મારો ભાઈ તને પ્રેમ બહુ જ કરશે. તને મારો ભાઈ ગમે છે? હા તને તો આ ગમે જ છે ને? તમારે બેયનું પાક્કું. બે ગલુડિયો ભેગો થઈ ગયો. હે ને? અને એનિમલ પ્રેમી છે એટલે તમે પાસે કૂતરો ભૂંડોળો એમ તમે બધું પાડતું ગરબો. પાક્કું થઈ ગયું મારા ભાઈનું. હોશિયારી મારતો તો કોઈ નહીં મળે, કોઈ નહીં મળે. તાર ઘરની જ લઈ જઈએ છીએ. લે અરે તાર માટે તાળું મોકલું છું. મંગુ એકાદ તારુંમાં નહીં આવી. તમારું કરવું જરૂર છે. તાર મોઢે મારવા. હારું. હોશિયારી ના મારે તમારી. હેડો ઘેર. ભાઈ લગ્નની કંકોત્રી મોકલાવી આવજો. હા મારું ઘરમાં જ ગોડું કાકી શું કરવાનું? ભલે જે હોય ભાઈ ગોડું પણ એના લગ્નમાં તમે આવજો. હે ને? અચ્છા તમે તો બાકી રહી જાય ને. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે હાડાને શું કહેવાય કે લગ્ન તો થઈ જશે. હવે ઘરમાં જે મારા ગુચેર ભેગી થવાની છે એકલી મારે સહન કરવાની છે. મને એમાં તો કોઈ નહીં આવે પણ આ જીવનને તો બગાવું ખાતો પતાવું મરી ગયું. અને ભાઈ અમને એક વાક્ય કહી દઉં. આવી ઓફિસ ખોલો ને તે ઢોકળી રાખવાની પોઈ ભરેલી એટલે અમારા જીવન ડૂબા કોમ લાગે.